કરો કેટલું પાણી વીધું. જટાશંકર ગાઈસ ખાલી હે દેખાય. ઓ ભુવાજી હલવાઈ જાય. એકવાર તમે જો ધોધ કેમ જાય. ગાડી પણ હાલે છે કઈ. પાણી એટલું ઉપર વધ્યું છે ને આપણે આગળ ક્યાં ક્યાં જાશું. પબ્લિક નો પૂરો નથી, બધા એન્જોય કરવા આવ્યા. જો સોલાણો તો પણ હું આવ્યો અહીંયા. બધા તો હું કરવા આવ્યા હોય કઈ ખબર ના રહી. હાલો જટાશંકર મંદિરે જઈ આવ્યા. અને આ ઘડિયાળ નું બહુ કહેવાય છે હજી હાલે. હવે બેગમાં મૂકી દે. વહી ગયા છે પાણીમાં તણાય. જટાશંકર મંદિર આવી ગયું છે. હું પાસે આવ્યો ને તો લઈ લીધો એની ધબાટી જોઈ હોય તો મંકી મેં કેટલા બધા આવ્યા. ઓય મદનિયા હે ને પાણી ચાલુ ને ચાલુ રહી છે. શિવલિંગ છે જો ઉપર. સુરામ શ્રી રાજેશ્વરી પીઠ તમને બતાડું એટલે જોકે અંદર મોબાઈલ લઈ જવાની મને રેનકોટ વાળાની મને એક વસ્તુ નથી ખબર પડતી. જે રેનકોટ મયુર અહીંયા બુટ્ટા ખાય છે. બેબી ફોટા પાડવાનું તો ખૂટશે જ નહીં. સ્ક્રીનશોટ લઈ લેજો હાલો. જો કમેન્ટ કરશો ને તો અમે વહેલા જાશું. પાણી એટલું ઠંડુ છે ને મસ્ત એવું. અને એની હારે આવેલો શુભમ હાર્દિક પાંડ્યા જો અહીંયા છે. પાણી વહેતું એટલે હવે અહીંથી નીકળીએ. તમે ચેક કરો કેટલું પાણી વહેતું. એટલે હવે અહીંથી નીકળીએ ને તો જ ભેગું થાય. તમે જો હજી મહાશેઠ જવાનું છે એટલે હવે અહીંથી નીકળીએ જલ્દી. સિરિયસલી બધા અહીંથી ભાગવા માંડ્યા. જટાશંકર ગાઈસ ખાલી હે. જટાશંકર ખાલી થઈ ગયો જો કમલેશ. હવે રિક્ષી રસ્તા છે બાકી કઈ એવું કઈક નથી કે જો કે જઈએ આપણે અહીંયા હજી બે ફોટા પાડશું ભેગું ઉતારશું બાકી જવાનું નામ નહીં લેશું. તમે જો નાવા વાળા બધા ઘરે જઈને નાવા વાળા બધા ઘરે જઈને નાવ તો જ ભેગું થશે. બાકી જો અહીંયા ઊંડું છે એટલે હમણાં તમને બતાવી તું. ગિરનાર નો ડેમ તૂટી ગયો. લોકલ માણસો કહે છે કે ગિરનાર નો દેખાય. ઓ ભુવાજી હલવાઈ જાય. ગાઈસ લઈ જાઓ. ભગવાન જીવતો રાખશે તો વ્લોગ પણ બનાવશે. એટલે ચાલો હવે અહીંથી નીકળીએ. જો પબ્લિક ખાલી થવા માંડ્યું. પબ્લિક તમે ચેક કરો કેટલું પબ્લિક છે અહીંયા. બધા હવે જવા માંડ્યા છે. અને અહીંયા મેં મારી જૂની પણ યાદો છે અહીંયા કેટલી બધી. એટલે અહીંયા મેં ફોટો પણ પાડેલા છે. અને મહિલોની તો ક્યાંક બીજે જ રહી ગયા છે. એકવાર તમે જો ધોધ કેમ જાય. પગ ડૂબી ગયા છે એટલું છે. એક મસ્ત એવી ક્લિપ ઉતારે. હાલો પાણી એટલું ઉપર વધ્યું છે ને તો અહીંયા પબ્લિક તમે ચેક કરો કેટલી છે. પબ્લિક નો પૂરો નથી, બધા એન્જોય કરવા આવ્યા છે તો તમે પણ આવી જ જાઓ. જો બહુ મસ્ત લોકેશન માં જો તમે નો આવ્યા તો તમે શું જોયું જિંદગીમાં. તમે જો મજા ના કરી તો શું જોયું. જાઓ જલ્દી જો. બાકી તમે માણસો ચેક કરો એને કેટલા માણસો છે. આ બ્લોગને તમે એન્જોય કરજો. બાકી જો આપણે આગળ ક્યાં ક્યાં જાશું અને કમેન્ટ કરજો. આપણે જવાના છે ગિરનાર પણ એટલે ભૂલ્યા એના. ચાલો બાકી આમ જોઈએ આપણે તારે. મારા જૂના ફોટો છે ને આઈના પણ છે. તમે જોઈ આવજો એકવાર. હું આ જાઉં તમે જો ચેક કરો કે કેવું છે બધી વસ્તુ. જો કમલેશ હમણાં કપડ છે. હું જાઉં ઓલી જગ્યાએ એટલે બનાવ્યો આ બ્લોગમાં. હાલે કપડ. અહીંના મેં હજી એક વાર કહી દઉં કે જો અહીંયા હું આવેલો હતો, ફોટા પાડેલા હતા એટલે જોઈ. બાકી જો આ રોનક ને અહીંયા જો સોલાણો તો પણ હું આવ્યો અહીંયા છે ને. મજા કરો મજા.
એન્જોય કરો ભાઈ. હું હજી એક વાર જાઉં તમને રોનક બતાવે. આ ગાય જો એટલી વાર લગાડે, ઓલા બધા તો હું કરવા આવ્યા હોય કઈ ખબર નથી. જો ચીલા બધા કોરા રે બધા. Lighten up, take me on the magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know. હવે રાજાથી અમે નીકળીએ છીએ. હવે જાય એવા મહાદેવના પ્રાચીન મંદિરે. એટલે ચાલો, જો આ મહિલો ને તઈને દોસ્તારું તો ત્યાં અત્યારે ગયા છે. બાકી અમે હવે જાય છે, અહીંથી નીકળીએ. એક ફેરી પબ્લિક તમે ચેક કરો કેટલું છે. ઉપર પણ એટલું છે, અહીંયા પણ એટલું છે. હવે ચાલો હવે જાય. જો કમલે કઈ કહેવાની કેવી મજા આવી? હાલો જટાશંકર મંદિરે મંદિરે કઈ જતા આવ્યા અમે. તમે પબ્લિક ચેક કરો. જો અહીંયા ફોટા પાડેલા હતા મસ્ત, એટલે જોઈ આવજો. જો પબ્લિક અહીંથી આમ જવાનું છે, વાંથી આવ્યા હતા. એટલે ચાલો હવે જો ઓલા બે આવે. એ રોનક હાલો હાલો હવે જાય. હાલો ગાઈસ હવે અમે જાય. આ તઈને આવે કે નો આવે એની. જો પબ્લિક જો કેટલું છે. નિરાતે બતાડું તો તમને દેખાશે. રોનક ના છે ને ચશ્મા પણ પડી ગયા પાણીમાં. અને આ ઘડિયાળ નું બહુ કેવાય જો હજી હાલે. અને પાણીમાં પલાળીને તોય આ ઘડિયાળ લઈ લીજો આની છે. હવે શું છે? હવે બેગમાં મૂકી દે. હવે જો આટલી પૈસી છે ભાઈ, એટલે આપણે આને દઈ દે તો પણ ચાલે છે. તમે આને આ કંપની બહુ મસ્ત અને સારી કહેવાય. અને આ જો અત્યારે નાઈ આવ્યા તઈને લોકો, કેવી મજા આવી? હે મજા આવી? મજા જ આવે ને નાવાની. માણસો તમે ચેક કરો ને. બાકી હવે આપણે જાય પ્રાચીન મંદિરે. એટલે બના રહેજો આ બ્લોગમાં. ચાલો હવે આગળ. જો રિક્ષી રસ્તો છે થોડો ઘણો, ચાલો આમાં ધ્યાન રાખવું પડે. ચાલો આગળ. ચશ્મા હે ને વહી ગયા છે પાણીમાં તણાય. એટલે મને એ વાતનો બહુ દુઃખ છે. કા રોનક હવે હું રોનક ઘડિયાળ ક્યાં? ઘડિયાળ ને તો હાલત ની બે હાલત થઈ ગઈ છે. તો પણ એ ચાલતી હતી ઘડિયાળ. લખ્યું છે જટાશંકર આ પથ્થરમાં. જય જટાશંકર લખેલું છે. બાકી અહીંયા ને બહુ આમ તણાણ વાળો રસ્તો છે. જેમ કે જો કમલેશ આગળ જાય છે, હું ને બે આગળ અહીંયા વાહે હાલીએ છીએ. લોકેશન તમે એકવાર ચેક કરો, બહુ મસ્ત છે. જન્નત જન્નત છે અહીંથી ગાઈસ. તો બાકી ચાલો જો દેખાતું જશે અહીંથી જાય ત્યાં. ફાઇનલી જટાશંકર મંદિર આવી ગયું છે. અહીંયા એટલા બધા માણસો નથી. 50% માણસો તો અહીંયા નાહવા જ આવે ગાઈસ. જટાશંકરે તો કોક જ આવે મંદિરે, નકર બાકી એન્જોય કરવા જ આવે અહીંયા. જો તમે અહીંયા તડકો છે ઉપર. જો મંકી બેઠા છે, મંકીના બચ્ચા ને બધા. મંકીના બચ્ચા તમને બતાડું. ચાલો થોડી ઘણી આની પણ મસ્તી કરી લઈએ. ત્યાં આ મંદિર છે અહીંયા. જો આનું બેબી. હું પાસે આવ્યો ને તો લઈ લીધો એની. ચાલો બાકી જો કમલેશને આપણે પૂછીએ કે કેવું હતો અહીંનું ઇન્ટરવ્યુ. હોય કેવી મજા આવી ને? ધબાટી જો વાવ એક નંબર, બહુ મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે ગાય અહીંથી. જો આ વાંદરો મંકી મેન છે, મંકી મેન. બાકી જો વાદળ દેખાય છે, જો કેરું ખાય છે. આમ જો કેટલા બધા છે. જો હા જોવી હોય તો મંકી મેન ગાય જાને બેબી છે. જો જીન કોપી હોય હોય. ઓ બાપા ડેન્જર છે બધા. જો કેટલા બધા આવ્યા. જો ચટી લીધું લે. ઓય મદનિયા. ઉપર છે ને પાણી પીવાની સુવિધા છે. જો અહીંયા એટલે કઈ વાંધો નથી. એટલું બધું કઈ વહેમું પણ નથી લાગતું. અહીંયા પાણી બાણી પી લે. પછી જો આ મંદિર છે તમને બતાડું. એટલે બનાવી બ્લોગમાં જો કમલેશ અહીંયા છે. અહીંયા હાથ પગ ધોવા ફ્રેશ થવું હોય તો ત્યાં પણ છે. અહીંયા પાણી પી લે. ભરી દેજે તો જોઈ લેજો તમે પણ. નીરથી અત્યારે મંદિર બાય ચાન્સ બંધ છે.
બનશે મંદિર? દર્શન અહીંથી જ કરવાના. દર્શન ગાઈસ અહીંથી જ કરવાના. ચલો હું અંદર જઈને તમને પ્રોપર બતાવું. આજ જો પ્રાચીન મંદિર છે અહીં. અહીંથી ગાઈસ પાણી ચાલુ છે, તમે ચેક કરો ગાઈસ. આ હે ને પાણી ચાલુ ને ચાલુ રહી છે. બાકી જો તમે અહીંયા જોઈ ફોકસ થાય. હા ફોકસ થી બરાબર. હા હવે ફોકસ થી ગાઈસ જો બહુ મસ્ત એવી સુંદર છે અહીં મંદિર. બાકી અંદર શિવલિંગ છે જો ઉપર કેમ છે સુંદર. બાકી વાપણ છે તમને એ પણ બતાડું. એટલે ચાલો અહીંયા જાય તો છે. એકવાર આવો તમે તો તમને બધાને ખબર પડે કે કેવી મજા આવે. પરશુરામ મંદિર છે અને અહીંયા કંઈક લખ્યું છે કે 24 કલાક કેમેરાની નજરમાં છો તમે, એટલે કોઈ પણ વસ્તુ હરીભરી નહીં કરવાની. જો અહીંથી આમ સીડી જાય છે. આ સીડી ક્યાં જતી હોય કંઈ ખ્યાલ તો નથી. બાકી જો એક અહીંથી આમ રસ્તો જાય છે. શું છે ગાઈસ? ઉપર પણ છે પીઠ. પીઠ છે ને લખેલું હિન્દીમાં. પીઠ છે હિન્દીમાં લખેલું. એટલે જાય આપણે અહીંયા જોઈ આવીએ શું છે. શ્રી રાજેશ્વરી પીઠ. લીલું સમ વાતાવરણ. હમણાં પબ્લિક અહીંથી જાય ને એટલે આપણે અંદર જાય. જો શ્રી રાજેશ્વરી પીઠ તમને બતાડું એટલે બનાર્યો વ્લોગમાં. જો અંદર આવતા જ પેલા તમને સિંહ જોવા જડે. અંદર ઉતારવાની મનાઈ હતી તો પણ મેં ઉતારી લીધો ગાઈસ. જોઈ લ્યો મસ્ત એવું મંદિર છે અહીંયા. એટલે તમે આવજો જરૂર, અહીંયા પધારજો અને તમે જોજો કેવું છે મસ્ત. તમે જોયું, ચેક કર્યું. જોકે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી તો પણ આપણે ઉતારી લીધો. એટલે કંઈ કેવું તમારું? બાપા હે ભડક છે, ધ્યાન રાખજો. બાપા છે થોડાક ભડકું બાપા છે એટલે એનાથી તમે ધ્યાન રાખજો. અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી તો પણ અમે ઉતારી લીધો. એટલે તમે ચેક કરીને કહેજો. બાકી ચાલો હવે આગળ જાય. દાદા હતા એ ભડકે છે, હાથમાં નહીં રાખવા દે. હાથમાં પણ નહીં રાખવા દે ગાય. એટલે ધ્યાન રાખજો. બચ્ચું એની માથે ન ચડાય, હેઠો ઉતરી જા. હા બધા બેબી છે નાના. ચાલો બાકી હવે આગળ જાય. ચપ્પલ બપ્પલ પહેરીએ અને જાય અહીંથી નીકળી આવે. ઉતરતા જ એક નાનું એવું મંદિર આવે મહાદેવનું. જો ચપ્પલ પહેર્યા એટલે અહીંયા તો નથી ગયો, અહીંયા જયો. જો અહીંથી નથી, અહીંથી બંધ છે એકચ્યુઅલી. સિરિયસલી આયા ને હમણાં કેટલા જણા પડ્યા નથી પડ્યા. આવો ને એટલે ધ્યાન રાખીને હાલવાનું. સુંદર એવું મસ્ત એવું લોકેશન. વાંચો શું લખેલું છે. જંગલમાં અન્ય પ્રાણીઓ નહીં વગેરે નાખવું નહીં. જે લોકો જોશે ને એને ખબર હશે કે અમે એક હારે અહીંયા આવેલા હતા અને બહુ મસ્ત ફોટા પાડેલા પણ હતા. એટલે કમેન્ટ કરજો. બાકી જો ફોટા પાડ લઈએ ના રેનકોટ વાળાની મને એક વસ્તુ નથી ખબર પડતી. જે રેનકોટ પહેરીને આવે છે એ લોકો અહીંયા નાહવા જ આવે છે ને, તો રેનકોટ શું કામ ભેગો લઈ આવે? અહીંયા નાહવું હોય, એન્જોય કરવું હોય તો રેનકોટનું શું કામ છે? મારું એ કેવું છે ગાઈઝ. બાકી તો બહુ એન્જોય કરી, બહુ મસ્ત મજા કરી છે ને. એક બે ફોટા પાડ લઈએ એટલે પછી નીકળીએ આપણે અહીંથી બહાર. મયુર અહીંયા ભૂટ્ટા ખાય છે અને અમારે ત્યાં ગામડામાં આવા ભૂટ્ટા તો ક્યાં રખડતા હોય. અમે લોકો કોઈ ખાતા ન હોય. મકાઈના ડોડા બોડા જડી ગયા છે મહિલાના અને કમલેશના જાણીતા લોકો. જો બેબી આ જવું બોલે છે પણ એને નથી ખબર કે કઈ નો કાઢ લે. અને કાઢ લઈ તો તને ખબર પડશે. કાઢ લઈ તો લઈ જાય જ્યાં જવું હોય ત્યાં. ગાઈસ તમે આ લોકેશન એકવાર ચેક કરો કેવું છે વ્યૂ. હું જે પહેલી વાર આવ્યો હતો તો ત્યાં આઈના પણ ફોટા છે. ફોટા બે પાડીએ અહીંયા. ચાલો આપણે રોનકભાઈ પાડી દેશે તો ચાલો પાડી લઈએ. ચાલો ગાઈસ ફાઇનલી હવે નીકળીએ. અહીંયા ફોટા પાડવાનું તો ખૂટશે જ નહીં. હવે નીકળીએ અહીંથી. કેટલાક ફોટા પાડવા આ બધાના આપડા પડી ગયા એટલે હવે ચાલશે. હવે જાય ઘરે. કમલેશ જો વાટ જોઈ છે. ચાલો હવે નીકળીએ અહીંથી. હાલો જો એક આ કોઈને ફોટો આમાંથી ને જોઈએ. આ પાડે ઈ મોબાઈલ માંથી નથી પાડવા દેવો પણ આમાંથી ને જોઈએ. એટલે ચાલો પાડી દઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. હાલો તો કામ છે. મસ્ત ન થયો તમે જોવું જોઈએ. સ્ક્રીનશોટ લઈ લઈશો ચાલશે. ફાઇનલી તડકો પણ નીકળી ગયો. જો
અને વ્યૂ પણ બહુ મસ્ત છે. કમલેશ આગળ વહી ગયો છે અને હવે અમે જઈએ છે. જો ઓલા ક્યાં ગયા? જો આ તઈને ચારે મુર્ગા આવે છે. તો ચાલો હવે નીકળી અહીંથી. જો કમલેશ આગળ નીકળી ગયો, દેખાય તમને? ચાલો હવે અહીંથી નીકળી. જો આ એમ કહે છે કે આ ફોટા પાડવા હતા અમારે લોકોને, પણ આ બધા કહે કે બહુ થાકી ગયા એટલે હવે જાય ઘરે, નથી પાડવા. આ લોકેશન બહુ મસ્ત છે. જોકે પણ જાશું થોડોક ટાઈમમાં. કાં ગમે થોડોક ટાઈમમાં અમે જવાના છે જ. એટલે કમેન્ટ તો પણ તમે કમેન્ટ કરજો. એટલે તો જો કમેન્ટ કરશો ને તો અમે વહેલા જઈશું, અને નહીં કરશો તો પણ જવાના જ છે, પણ થોડાક મોડા જઈશું. પાણી એટલું ઠંડુ છે ને મસ્ત એવું કે વાત પૂછોમાં. જો અહીંયા તડકો નીકળી ગયો છે અત્યારે, તો તડકો નીકળી ગયો. અહીંયા બધા નાય છે માણસો, અને હવે આગળ જ જાય. કાંઈ હજુ પણ મજા આવે. જો મારી મનપસંદ શખ્સ હોત મારી હારે તો મજા આવે. જાણે કે તું લોકેશન બહુ મસ્ત છે. હું અહીંયા આવેલો છું આની પહેલાં પણ મારા મનપસંદ એની હારે આવેલો છું. બહુ મસ્ત મજા આવી હતી ત્યારે, અત્યારે પણ આવે જ છે મજા. જો તમે આ લોકેશન ઝાડ તમે ચેક કરો. ફાઇનલી હવે અમે પહોંચી ગયા છે નીચે, ને હવે આપણે જઈએ છીએ ઘરે. બહુ મસ્ત મજા આવી. કમલેશ બહુ એન્જોય કર્યો છે અમે, બહુ એટલે બહુ. અને બાકી જો આ લાસ્ટ પોઈન્ટ છે, હવે અહીંથી બહાર નીકળવાનું છે. બહાર નીકળીએ. રોપવે ગેટ આવી ગયો છે અને હવે આપણે જઈશું ઘરે. ફાઇનલી હવે બહાર આવી ગયા છે. આ રોપવેનો ગેટ છે. અને રોપવેમાં કેટલી ફી હશે કઈ અંદાજે ખબર નથી. રોપવેમાં કેટલી હશે કમલેશ કહે છે કે 750 છે, 750. હવે કેટલી હોય કઈ ખબર નહીં. અમારી બાઇક હવે એટલામાં ક્યાંક રાખી હતી, એટલે હવે ગોતીએ નીકળીએ. બાકી આમ વરસાદ જો જોરદાર પડતો હોય છે, કેમ કે કારું કારું ડંબાર છે ત્યાં. ડંબાર ના હાર્દિક પાંડ્યા જો અહીંયા છે બોર્ડ મારેલું. ચાલો હવે બાઇક એટલામાં જ છે, એટલે લઈ નીકળીએ હવે ઘર બાજુ. તમે જો એક ફેરી વાહ વરસાદ જોરદાર પડતો હશે. તો આ બાઇક છે, બાઇક કાઢી લઈએ. આ પેલા કાઢીએ ને પછી કાઢી નીકળીએ. અત્યારે કાંઈ જવા ટાણે એટલી બધી ટ્રાફિક નથી, એટલે બહુ સારું કહેવાય. અગર આવવા ટાણે તો એટલી ટ્રાફિક હતી ને કે ગરમી ચડી ગઈ હતી. કાં કમલેશ? આવવા ટાણે એટલી ટ્રાફિક હતી ગાઈસ. અને અહીંથી ગિરનાર જવાય ને આપણે જાશું, તમે કમેન્ટ કરજો. ચાલો બાકી હવે ક્યાંક નાસ્તો પાણી કરશું, ક્યાંક જમશું, અને પછી આગળ મેળા. એટલે ચાલો ફાઇનલી ભવનાથ ગેટેથી અમે હવે નીકળીએ છીએ. અને આ તમે જો વાદળ કેવું મોટું છે, અને ત્યાં વરસાદ પડતો હોય છે જોરદાર અત્યારે. અને બાકી હવે જો ગેટેથી અમે નીકળીએ છીએ અહીંથી. બાય બાય, ટાટા. અને વ્લોગનો હજી એન્ડિંગ નહીં કરશું, આગળ જઈને કરશું આપણે. એટલે ત્યાં સુધી બના રહેજો આ વ્લોગમાં. સિરિયસલી વરસાદ એટલો પડ્યો ને કે તમે વાત પૂછોમાં. અહીંયા આવીને કેમેરો ખોલ્યો, એ જો દોસ્તારનો છે એક રૂમ, ત્યાં આવીને કેમેરો ખોલ્યો. જો આની કપડાં ચેન્જ કરી લીધા છે, હવે એ રેનકોટ પહેરી લેશે. ડાયરેક્ટ અમે ઘરે મળ્યા, એટલે ત્યાં સુધી વ્લોગ જોજો. બાકી તો ને વરસાદ એટલો પડ્યો ને જુનાગઢમાં કે વાત પૂછોમાં તમે કોઈ. બાકી મળ્યા આપણે આગળ. રસ્તામાં પાણી ચાલુ થઈ ગયા છે અત્યારે તો. જો કે વરસાદ રહી ગયો છે. ચોમાસાન યુદ્ધ હાલતું હતું હમણાં. જો કે આ રોંગ સાઈડમાં હવે લઈ લીધી, ત્યાં યુદ્ધ હાલશે હમણાં ધમાસાન. ભાણુભા અત્યારે સૂતો છે, હમણાં જ સૂતો છે. અને બાકી અમે જો ઘરે પહોંચી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. અને કમલેશ ગયો છે ઘરે, ઘરે વહી ગયો છે. અને જો આ ભાણુભા જો હમણાં નાટક કરશે. હવે ઉઠી જા, જો એલો જો જો કેમ ડોકી કરે. વાવ ગાઈઝ, અને આજ તો ખૂબ મોજ કરી છે. એટલે આ વ્લોગને તમે લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં મસ્ત મસ્ત ફોટા બતાડીને આપણે જલાવશું. એક કેવો વ્લોગ રહ્યો કમેન્ટમાં જણાવજો. ચાલો બાય બાય, ટાટા, સી યુ. મેળા આગલા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય કરો આ વ્લોગને.